નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 8મું, જેનું નામ છે માય મૂડ્સ માય ફિલિંગ્સ. આ પાઠની સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ, જેમાં ભાગ 1ની અંદર આપણે લિસનિંગ અને રીડિંગની જે એક્ટિવિટી છે તેના વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 8મો ભાગ 1. માય મૂડ્સ માય ફિલિંગ્સ, લિસનિંગ, સિંગ એન્ડ એન્જોય. તો સૌપ્રથમ આપણને એક કવિતા આપેલી છે, તે કવિતાને આપણે જોઈએ, ગાઈએ અને મજા કરીએ. ચાલો જોઈએ પહેલી. ટીચર ટીચર વોટ ડુ યુ ડુ? શિક્ષક શિક્ષક તમે શું કરો છો? તો આઈ ટીચ સ્ટુડન્ટ્સ, આઈ ટીચ સ્ટુડન્ટ્સ. હું વિદ્યાર્થીઓને ભણાવું છું, હું વિદ્યાર્થીઓને ભણાવું છું. ફાર્મર ફાર્મર વોટ ડુ યુ ડુ? ખેડૂત ખેડૂત તમે શું કરો છો? તો આઈ ડુ ફાર્મિંગ, આઈ ડુ ફાર્મિંગ. હું ખેતી કરું છું, હું ખેતી કરું છું. સોલ્જર સોલ્જર વોટ ડુ યુ ડુ? સૈનિક સૈનિક તમે શું કરો છો? તો આઈ પ્રોટેક્ટ ધ કન્ટ્રી, આઈ પ્રોટેક્ટ ધ કન્ટ્રી. હું દેશનું રક્ષણ કરું છું, હું દેશનું રક્ષણ કરું છું. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું અને કન્ટ્રી એટલે દેશ. એવી જ રીતે સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ વોટ ડુ યુ ડુ? સાયન્ટિસ્ટ એટલે થશે વૈજ્ઞાનિક. તો વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક તમે શું કરો છો? તો આઈ ડુ રિસર્ચ, આઈ ડુ રિસર્ચ કે હું સંશોધન કરું છું, હું સંશોધન કરું છું. ત્યાર પછી ડોક્ટર ડોક્ટર વોટ ડુ યુ ડુ? ડોક્ટર ડોક્ટર તમે શું કરો છો? તો આઈ પ્રિસ્ક્રાઇબ્ડ મેડિસિન, આઈ પ્રિસ્ક્રાઇબ્ડ મેડિસિન. હું દવાઓ લખું છું, હું દવાઓ લખું છું. જેમાં પ્રિસ્ક્રાઇબ એટલે લખવું અને મેડિસિન્સ એટલે દવાઓ. ત્યાર પછી ગાર્ડનર ગાર્ડનર વોટ ડુ યુ ડુ? માળી માળી તમે શું કરો છો? તો આઈ વોટર પ્લાન્ટ્સ, આઈ વોટર પ્લાન્ટ્સ. હું છોડને પાણી આપું છું, હું છોડને પાણી આપું છું. તો શિક્ષક હાવભાવ અને અભિનય સાથે આ રાઇમ ગાશે અને વિદ્યાર્થીઓને ગવડાવશે. તો ગાજો વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ મજા આવશે. ચાલો આગળ. આ વ્યવસાય અને ક્રિયાઓ ઉમેરીને પોયમ આગળ પણ વધારી શકાય. જેમ કે ટેલર સ્ટીચીસ ક્લોથ્સ એટલે કે દરજી કપડાં સીવે છે. મેસન બિલ્ડ હાઉસીસ, મેસન એટલે કડીઓ, તે ઘર બનાવે છે. ડ્રાઈવર ડ્રાઈવ વ્હીકલ્સ, તો ડ્રાઈવર છે તે ગાડી ચલાવે છે. પોટર એટલે કે કુંભાર મેક પોટ્સ, ઘડા બનાવે છે. તો આવી રીતે તેને આગળ વધારી શકાય. જેમ કે ટેલર ટેલર વોટ ડુ યુ ડુ? દરજી દરજી તમે શું કરો છો? તો આઈ સ્ટીચ ક્લોથ્સ, આઈ સ્ટીચ ક્લોથ્સ. હું કપડાં સીવું છું, હું કપડાં સીવું છું. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, અ ફાર્મર ડઝ ફાર્મિંગ, ખેડૂત ખેતી કરે છે. અ ટીચર ટીચીઝ સ્ટુડન્ટ્સ, શિક્ષક વિદ્યાર્થીઓને શીખવે છે. અ ગાર્ડનર વોટર્સ પ્લાન્ટ્સ, માળી છોડને પાણી પીવડાવે છે. અ સોલ્જર પ્રોટેક્ટ્સ ધ કન્ટ્રી, સૈનિક દેશનું રક્ષણ કરે છે. અ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ્સ મેડિસિન્સ, ડોક્ટર દવા લખી દે છે. ચાલો ત્યાર પછી લિસન ધ સ્ટોરી ભક્ત પ્રહલાદ. તો હવે આપણને ભક્ત પ્રહલાદ વિશે વાર્તા આપવામાં આવી છે, તેના વિશે જોઈએ.
તો ધેર વોઝ અ કિંગ નેમેડ હિરણ્યાકશિપુ. હિરણ્યાકશિપુ નામનો એક રાજા હતો. હી હેડ અ સન નેમેડ પ્રહલાદ. તેને પ્રહલાદ નામનો એક દીકરો હતો. પ્રહલાદ વોઝ અ પરમ ભક્ત ઓફ ગોડ વિષ્ણુ. પ્રહલાદ વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો. હિઝ ફાધર ડીડ નોટ લાઇક એની વિષ્ણુ ભક્ત. તેના પિતાને કોઈ પણ વિષ્ણુ ભક્ત ગમતા ન હતા. સો હી ટ્રાઈડ ટુ કિલ હિઝ સન. કિલ એટલે મારવું. તેથી તેમણે પુત્રને મારવાનો પ્રયાસ કર્યો. હિઝ ફાધર સેન્ટ સોલ્જર્સ ટુ કિલ હિમ બટ ગોડ વિષ્ણુ સેવ્ડ હિમ. તેણે સૈનિકોને તેને મારવા માટે મોકલ્યા, પરંતુ ભગવાન વિષ્ણુએ તેને બચાવ્યો. હિઝ ફાધર થ્રુ હિમ ફ્રોમ ધ ટોપ ઓફ અ માઉન્ટેન બટ ગોડ વિષ્ણુ સેવ્ડ હિમ. માઉન્ટેન એટલે પર્વત. તેના પિતાએ તેને પર્વત પરથી નીચે ફેંક્યો, પરંતુ ભગવાન વિષ્ણુએ તેને બચાવ્યો. હિઝ ફાધર ટ્રાઈડ ટુ કિલ હિમ વિથ સ્નેક્સ પોઈઝન બટ ગોડ વિષ્ણુ સેવ્ડ હિમ. સ્નેક એટલે સાપ અને પોઈઝન એટલે ઝેર. તેના પિતાએ તેને સાપના ઝેરથી મારવાની કોશિશ કરી, પરંતુ ભગવાન વિષ્ણુએ તેને બચાવી લીધો. ધેન વન ડે કિંગ્સ સિસ્ટર હોલિકા સેડ. એક દિવસ રાજાની બહેન હોલિકાએ કહ્યું, આઈ એમ બ્લેસ્ડ. હું ધન્ય છું કે ફાયર કેન નોટ બર્ન મી, કે મને અગ્નિ બાળી શકતી નથી. સો આઈ વિલ કિલ પ્રહલાદ. તેથી હું પ્રહલાદને મારી નાખીશ. ધ કિંગ એગ્રીડ. રાજા સંમત થયા. ત્યાર પછી હોલિકા સેટ ઓન ફાયર. હોલિકા આગમાં બેસી જાય છે. પ્રહલાદ વોઝ ઇન હર લેપ. લેપ એટલે ખોળો. પ્રહલાદ તેના ખોળામાં હતો. સી યુઝડ હર પાવર ફોર wrong, સો હર મેજિકલ પાવર ડીડ નોટ વર્ક. તેણીએ તેની શક્તિનો ખોટો ઉપયોગ કર્યો, તેથી તેની જાદુઈ શક્તિ કામ કરી શકી નહીં. સી વોઝ બર્ન્ટ ઇન ફાયર. તે આગમાં બળી ગઈ હતી. ગોડ વિષ્ણુ સેવ્ડ પ્રહલાદ. ભગવાન વિષ્ણુએ પ્રહલાદને બચાવ્યો. આ રીતે વિદ્યાર્થી મિત્રો, હોલિકાની વાર્તા છે તે તમે જાણતા જશો, પરંતુ અહીં આપણને ટૂંકમાં અને અંગ્રેજીની અંદર આ વાર્તા આપેલી હતી. ચાલો હવે આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આપો કે હું વોઝ હિરણ્યાકશિપુ. હિરણ્યાકશિપુ કોણ હતો? તો હિરણ્યાકશિપુ વોઝ કિંગ. હિરણ્યાકશિપુ રાજા હતો. બીજું, હું વોઝ પ્રહલાદ. પ્રહલાદ કોણ હતો? તો પ્રહલાદ વોઝ હિરણ્યાકશિપુઝ સન. કે પ્રહલાદ હિરણ્યાકશિપુનો પુત્ર હતો. ત્રીજું, હું વોઝ હોલિકા. હોલિકા કોણ હતી? તો હોલિકા વોઝ ધ કિંગ્સ સિસ્ટર. હોલિકા રાજાની બહેન હતી. ચોથું, હું વોઝ બર્ન્ટ ઇન ફાયર. આગમાં કોણ બળી ગયું? તો હોલિકા વોઝ બર્ન્ટ ઇન ફાયર. હોલિકા આગમાં બળી ગઈ. પાંચમું, હોલિકા યુઝડ હર મેજિકલ પાવર ફોર wrong. હોલિકાએ તેની જાદુઈ શક્તિનો ઉપયોગ ખોટા કામ માટે કર્યો. ત્યાર પછી રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. વાક્ય વાંચો અને ખરા છે કે ખોટા તે જણાવો. પેલું, હિરણ્યાકશિપુ વોઝ અ વેરી ગુડ કિંગ. હિરણ્યાકશિપુ એક સારો રાજા હતો, તો તે ખોટું છે, માટે ફોલ્સ. બીજું, પ્રહલાદ વોઝ ધ સન ઓફ હિરણ્યાકશિપુ. પ્રહલાદ હિરણ્યાકશિપુનો પુત્ર હતો, તો તે સાચું છે, માટે આપણે ટ્રુ લખીશું. ત્રીજું, હોલિકા ટ્રાઈડ ટુ કિલ હિરણ્યાકશિપુ. હોલિકાએ હિરણ્યાકશિપુને મારવાનો પ્રયત્ન કર્યો, તો તે ખોટું છે, માટે આપણે ફોલ્સ લખીશું. ચોથું, ગોડ વિષ્ણુ સેવ્ડ પ્રહલાદ. ભગવાન વિષ્ણુએ પ્રહલાદને બચાવ્યો, તો તે ખરું છે, માટે આપણે ટ્રુ લખીશું. પાંચમું, હોલિકા વોઝ પ્રહલાદ સિસ્ટર. હોલિકા પ્રહલાદની બહેન હતી, તો તે ખોટું છે, માટે આપણે ફોલ્સ લખીશું. ચાલો ત્યાર પછી રીડિંગની એક્ટિવિટી છે. રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ઇન 1 or 2 વર્ડ્સ. ફકરો વાંચો અને 1 કે 2 શબ્દોની અંદર જવાબ આપો. તો ચાલો વાંચીએ. રાહુલ લાઇક્સ એનિમલ. રાહુલને પ્રાણીઓ ગમે છે. હી હેઝ અ પેટ ડોગ નેમેડ ટોમી. તેને ટોમી નામનો એક પાલતુ કૂતરો છે. વન્સ રાહુલ એન્ડ હિઝ મધર વેન્ટ ટુ ધ પેટ શોપ ટુ બાય અ ન્યૂ ટોય ફોર ટોમી. એક દિવસ રાહુલ અને તેના મમ્મી
કૂતરાની ટોમી માટે નવું રમકડું ખરીદવા પેટની દુકાનમાં ગયા. રાહુલ શો 1 લિટલ ડોગ હાઉસ. રાહુલે એક કૂતરા માટેનું ઘર જોયું. હી ડિસાઇડેડ ટુ બાય ઇટ ફોર ટોમી. તેણે તે ટોમી માટે ખરીદવાનું નક્કી કર્યું. ધ ડોગ હાઉસ વોઝ બ્રાઉન. ડોગ હાઉસ એટલે કે કૂતરા માટેનું ઘર છે તે બ્રાઉન કલરનું હતું. હી બોટ ઇટ ફોર ટોમી. તેણે તે ટોમી માટે ખરીદ્યું. ટોમી વોઝ વેરી હેપી. ટોમી ખૂબ ખુશ હતો. પહેલું, વોટ ડઝ રાહુલ લાઈક. રાહુલને શું ગમે છે? તો એનિમલ, પ્રાણીઓ ગમે છે. હુ ઇઝ ટોમી. ટોમી કોણ છે? તો રાહુલ્સ પેટ ડોગ, તે રાહુલનો પાલતુ કૂતરો છે. ત્રીજું, વેર ડીડ રાહુલ એન્ડ હિઝ મધર ગો. રાહુલ અને તેના મમ્મી ક્યાં જાય છે? તો ટુ અ પેટ શોપ એટલે કે કૂતરાઓ માટેની જે દુકાન હતી ત્યાં. ચોથું, વોટ ડીડ રાહુલ સી. રાહુલે શું જોયું? તો અ ડોગ હાઉસ, તેણે કૂતરા માટેનું ઘર જોયું. પાંચમું, વોટ વોઝ ધ કલર ઓફ ધ ડોગ હાઉસ. ડોગ હાઉસનો કલર કેવો હતો? તો તે હતો બ્રાઉન. ત્યાર પછી સ્ટડી ધ બાર ગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ગ્રાફનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. ટોટલ રન્સ ઇન 100 મેચીસ. 100 મેચની અંદર કરેલા રન છે તેનો ગ્રાફ આપણને અહીં આપેલો છે. તો ચાલો આપણે તેના આધારે આપેલા પ્રશ્નોના જવાબો જોઈએ. પહેલું, હાઉ મેની પ્લેયર્સ આર મેન્શનેડ ઇન ધ ગ્રાફ. ગ્રાફમાં કેટલા ખેલાડીઓ દર્શાવવામાં આવ્યા છે? તો 6 પ્લેયર્સ, 6 ખેલાડીઓ છે. હુ સ્કોરેડ ધ હાઈએસ્ટ રન. સૌથી વધુ રન કોણે કર્યા છે? તો જવાબ આવશે વિરાટ. ત્રીજું, હાઉ મેની રન્સ ડીડ રોહિત સ્કોર. રોહિતે કેટલા રન કર્યા છે? તો 4000 રન્સ એટલે કે 4000 રન. ચોથું, હુ સ્કોરેડ ઇક્વલ રન્સ. કોણે સરખા રન કર્યા છે? તો રોહિત એન્ડ રાહુલ બંનેએ. પાંચમું, હુ સ્કોરેડ ધ લોએસ્ટ રન. સૌથી ઓછા રન કોણે કર્યા છે? તો હાર્દિકે. અને છઠ્ઠું, હુ સ્કોરેડ લેસ ધેન 3500 રન્સ. કોણે 3500 કરતા ઓછા રન કર્યા છે? તો હાર્દિક એન્ડ ધોની. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 8 નો ભાગ 1 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર આપને તે જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.